દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિકાસ માટે કલેક્ટરની ગ્રામ પ્રભારી અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસશીલ ગણાતા કલ્યાણપુર તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ વહીવટી પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવાના અને વિકાસના કામોને વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર રાજ્ય સ્તરના અધ્યક્ષસ્થાને ગ્રામ પ્રભારી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા પ્રભારી સચિવના દિશા નિર્દેશો મુજબ ગ્રામ પંચાયત ક્ષેત્રોમાં સંપૂર્ણ સંતુલિત અને ટકાઉ વિકાસ સાધવાના હેતુસર દરેક ગામ માટે વિશેષ ગામ પ્રભારી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે। આ બેઠકમાં કલેક્ટરે નવનિયુક્ત અધિકારીઓ તેમની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી અને ગ્રામીણ વિકાસના કાર્યો પરિણામલક્ષી બને તે માટે કડક સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી કે તેઓએ ફાળવવામાં આવેલા ગામોની દર મહિને પ્રત્યક્ષ મુલાકાત લેવી અનિવાર્ય રહેશે। આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી પાયાની સમસ્યાઓનો તાગ મેળવવાની રહેશે। વિશેષ કરી રાજ્ય સરકારની શિક્ષણ, આરોગ્ય અને કુપોષણ મુક્તિ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આ અધિકારીઓને સોંપવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિકાસને વેગવંતો બનાવવાના આ પ્રયાસમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલ દ્વારા કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા આવશે અને વહીવટી તંત્રની ગામડાઓ સુધીની પહોંચ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।